ખંડેરાવ માર્કેટની પાછળ અમે રહીએ છીએ, કોર્પોરેશનના નાક નીચે રહીએ છીએ, તો બી કોઈ આવવા રાજી નથી ને અમારે ગટરો ભરાઈ જાય છે. ઓનલાઈન અરજી નાખીએ તો બી નહીં આવતા ને એમ કહીએ ને ફોન કરીને કહીએ તો બી નહીં આવતા. ઓફિસમાં જઈએ તો બી નહીં આવતા. પીવાનું પાણી તો એટલું ગંદુ આવે છે. પહેલાં 15-20 મિનિટ તો પીવાનું પાણી ગંદુ આવે, પછી અમને 20-25 મિનિટમાં ભરવાનું. એ તો 1 કલાક પાણી આપે છે, એમાં બી 20-25 મિનિટમાં ભરવાનું તો પાણી બી નહીં ભરાતું. કોને વાત કરી હતી? અમે જાગૃતિબેનને બી વાત કરીએ છીએ ને આમ કરીએ, ફરિયાદ નોંધાવીએ છીએ. ફરિયાદ તો આપીએ છીએ, ઓનલાઈન ફરિયાદ આપીએ છીએ, પણ કોઈ જોવા જ નથી આવતું. પછી આખરે અમે જે દીપકભાઈ છે ને એમને કીધું છે, હવે તો એ તો આવ્યા છે, એ 2 દિવસથી ધક્કા ખાય છે અમારી માટે. આ વિસ્તારમાં કોંગ્રેસના કાઉન્સિલર છે ને ભાજપના છે, તો કોઈ કામમાં નહીં આવતું? ના, કોઈ નહીં આવે. ખાલી વોટ હોય તો આવે, વોટ હોય તો બધા. હા, એટલે એ બી આમ આવે, પણ હમણાં આ ફેરી તો એ બી નહીં આવતા. ઇલેક્શન આવે છે, પાણી ખરાબ છે, સમસ્યા તો ઊભી જ છે, કોઈ કાઉન્સિલર નહીં આવતો, શું કહેશો એના માટે? હવે વોટ અમે કોઈને હવે આપવાના જ નથી. પાણી ચોખ્ખું આવતું બી નથી ને અમને પાણીની સમસ્યા કાયમની જ છે. કલાક પાણી આપે એમાં બી ને ગટરની બી સમસ્યા છે. ગટરો તો ભરેલી ને ભરેલી છે, પણ કોઈ કાન આપતું જ નહીં અમારી ગટરોને. તો અમે કુંડી વેરો, ગટર વેરો બધો વેરો ભરીએ છીએ. પુષ્પાબેન.